રાજકોટમાં આગામી 25 ફેબ્રુઆરી રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં વડાપ્રધાનના વરદ હસ્તે શહેરને કરોડોના વિકાસ કામોની ભેટ મળશે। જેમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 200થી વધુ એસટી બસો ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેને લઈ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરી કલેક્ટરને આવેદન આપી અને નાની રમકડાની બસ ગિફ્ટમાં આપી વિરોધ નોંધાવ્યો હતો। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના આગમનને લઈ અનેક રૂટની બસ બંધ કરી અને કાર્યક્રમમાં મૂકવામાં આવી છે, જેને લઈ હાલ વિદ્યાર્થી અને લગ્ન સિઝનમાં આવતા જતા લોકોને મોટી મુશ્કેલી પડે છે અને લોકોને હેરાનગતિ એટલી થાય છે, લગનગાળો એટલો છે, સ્ટુડન્ટો એટલા હેરાન થાય છે। આ બારામાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઓછામાં ઓછી 1400 બસ જેટલું રિઝર્વ કરેલી છે અને ખાસ કરીને જેતપુર, જુનાગઢ, ઉપલેટા બધા ડિવિઝનમાંથી બસ રિઝર્વ કરી છે। એ લોકોના ભાજપના કાર્યકરોને બસ લઈ જવા માટેનું આ આયોજન કરેલું હતું।